અરે બાપરે. હા, શેરની અંદર તો પ્રોફિટ પાક્કો. થોડીક વાર રાહ જોઈશ ને ત્યાં જ પૈસા પૈસા થઈ જશે. અરે અરે, માર્કેટ ડાઉન નહીં, અબજા અબજા ભાઈ. તમે પાછા શરૂ થઈ ગયા. શું શરૂ થઈ ગયા? આ શું છે સવાર સવારમાં? અરે માર્કેટ સવાર સવારમાં બીજું શું હોય? તમને છે ને યાર આદિ કંઈ કામ સૂચતું જ નથી. પ્લીઝ યાર હવે આ બધું બંધ કરો ને કંઈક નોકરી કરવા જાઓ. કંટાળી ગયા યાર આનાથી. સવારથી ઘરે ને ઘરે હોય છો, બસ લેપટોપ લઈને મોબાઈલ લઈને ચાલુ ટક ટક. પ્લીઝ કાંઈક નોકરી કરો હવે. અરે નોકરી કરવાની શું જરૂર છે મારે કોઈની પાસે? આખો દિવસ ત્યાં રહેવાનું, આખો દિવસ એ લોકોનું કામ કરવાનું અને છેલ્લે 30 દિવસ પછી મને જરી કમથી સેલેરી મળે. હવે એટલાથી મારે શું થવાનું? અરે આમાં જો અત્યારમાં છે ને 3 શેર લીધેલા છે અને જો માર્કેટ અપ જ જાય છે. મારે નથી જોવું. અરે જો તો ખરી, પ્રોફિટ થવા લાગ્યો છે. આ અડધી કલાકથી કલાક રાહ જોઈશ ને ત્યાં તું જોજે, મહિનામાં જે મારે પગાર મળે ને નોકરી કરીને એટલા તો હમણાં મળી જશે. પછી નોકરી કરવાની શું જરૂર છે? વાત કરે છે તું પણ. એવું? આ મારું કામ જ છે. હા. અને જો આમાં માર્કેટ અપ ના ગયું અને ડાઉન ગયું તો? અરે તો હું સોદો કાપી નાખીશ ને, સમજે છે? લોસ નહીં થવા દો વધારે. જો આ પણ ધંધો જ કહેવાય, ક્યારેક નફો થાય ક્યારેક નુકસાની થાય, પણ મારું માઇન્ડ એટલું કામ કરે છે ને કે હું ફટાક કરતો નીકળી જાય નફો લઈને. કોઈ દિવસ નુકસાની મેં કરી જ નથી. થઈ ગયું? જો આદિ, તું મારા ફ્રેન્ડ સર્કલ્સ મને પૂછ્યા કરે યાર કે તમે શું નોકરી કરો છો. મારે શું કહેવું કે ઘરે બેસીને શેર બજારનું કરે છે? યાર મારે શું જવાબ દેવો દર વખતે બધાને? અરે કહી દેવાનું કે ભાઈ એમનું ફાઇનાન્સ બિઝનેસ છે બહુ મોટા, બધી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરે. આ કાંઈ આપણે આ બધી કંપનીઓમાં શેર લઈએ એના કાયદેસર પાર્ટનર થયા કહેવાય. તું વિચાર તો કર, આપણે કેટલી બધી જગ્યાએ રોકાણ કરીએ છીએ. સમજે છે તું? એ બધી કંપનીઓમાં હું પાર્ટનર ગણાવું. તમે છે ને યાર, તમને એટલું શેર બજારનું ભૂત સવાર છે ને કે કોઈની વાત સાંભળવા તૈયાર નથી. મને બસ એટલી ખબર છે કે તમે કોઈ નોકરી અથવા તો કોઈ એવો ધંધો કરો કે હું કોઈ માણસને જઈને કહી શકું કે મારા હસબન્ડ આ બિઝનેસ કરે છે અથવા તો આ કંપનીમાં જોબ કરે છે. આમાં હું શું કહું? તારે કોઈને કંઈ કહેવાની જરૂર નથી ભાઈ. અને અત્યારે છે ને મારું માર્કેટ ચાલુ છે, તું મને ડિસ્ટર્બ ના કર. અરે એક તો ઘરમાં બેસીને કામ કરો છો તો ડિસ્ટર્બ થાય, જાઓ ને કોઈ નોકરી ધંધી તો કોઈ ડિસ્ટર્બ નહીં કરે. મારે નથી કરવી નોકરી. હું જે કરું છું ને એ બરાબર છે. કરવા દે મને મારું કામ. કરો, તમે કોઈના બાપનું માનવાના. થેન્ક યુ. શું કરે છે આદિ? અરે ભાઈ તમને ખબર તો છે સવાર સવારમાં હું શું કરતો હોઉં. અરે કંઈક નામ તો હોય છે ને. ભાઈ મને શેર માર્કેટ સિવાય કંઈ ફાવે છે? અત્યારમાં એ જ કરતો હોઉં, બીજું હું કંઈ ના કરું. ભાઈ તું મારી વાત માન અને આ શેર માર્કેટનું છે ને એ બધું બંધ કર. તને ખબર છે આમાં કેટલા લોકો ડૂબી ગયા, કેટલાએ ઝેર પીધું, કેટલા લોકો બંગલો હારી ગયા અને કેટલાય લોકો પોતાની બાયડી પણ આમાં હારી ચૂક્યા છે. અરે ભાઈ એ બધાને છે ને શેર માર્કેટનું નોલેજ ના હોય એટલા માટે આવું થાય. આના વિશે જાણવું પડે પછી ઇન્વેસ્ટ કરાય. આ તો કંઈ ખ્યાલ જ ના હોય અને ઇન્વેસ્ટ કરી દે પછી આવું બધું કરવું પડે. આદિ હું તને શું કહું છું મારા ભાઈ, જો તું છે ને મારી સાથે જ ધંધામાં જોડાઈ જા. મારે કોઈ ધંધો નથી કરવો ભાઈ. તમે મને ખબર છે મહિને કેટલા કમાવો છો, 25-30 હજાર, 35 હજાર, બસ ને. અરે ભાઈ આમાંથી હું લાખ 1.5 લાખ રૂપિયા કાઢું છું, સમજ્યા તમે? આટલો પૈસો ક્યાં મળવાનો તમે? ભાઈ હું ભલે 25-30 હજાર કમાવું પણ મહિને 25-30 હજાર આવે એટલે આવે જ. પણ તને ખબર છે આ શેર બજારમાં 2 મહિનામાં તો તમે બહુ કમાવો પણ ત્રીજા મહિને આપણો જીવ કદાચ વયો જાય ને એવું પણ થાય. અરે આવું બધું શું કામ વિચારો છો હવે તમે? પોઝિટિવ વિચારો ને, એમાં કંઈ થવાનું નથી. મને જુઓ ભાઈ મારી વાત સમજો, હું જે કરું છું ને બરાબર છે, મને કરવા દો. અને હમણાં જ તે માયા પકાવીને ગઈ છે અને હવે તમે પાછું શરૂ કરી દીધું છે. પ્લીઝ મને કામ કરવા દો
મારે નુકસાની જશે. હા શૈલેષભાઈ, બસ જુઓ એ બધું હા થઈ જશે બરોબર. અને હું શું કહું છું કે આજે મનોજભાઈને તમે લઈને આવજો. હા હા ભાઈ, તું મારી વાત માનને, આ શેર બજારનું મૂકી દે. કીધું ને મેં તમને, આ મારું કામ છે અને મને કરવા દો. તો આ માથાકૂટ મૂકો ને તમે જાઓ તમારા કામે, જાઓ. સારું ભાઈ. અરે સાંભળો, હા લો આ તમારું બેગ. હું શું કહું છું, હા તમે પણ આદિભાઈની જેમ પેલું શેર બજારનું કરો ને. તમને ખબર છે તે એટલા બધા પૈસા કમાવે છે ને, એમાંથી કોઈક દિવસ તો છે ને એક દિવસના 10 થી 15,000 20,000 એવા કમાઈ લે છે. અને આ એક તો તમારા આટલો પગાર આવે 20-25,000, એમાં તો કોઈ ખર્ચાય પૂરા નથી થતા. તમે એમની જેમ કરો ને. અરે તને ખબર છે આ શેર બજાર એટલે એક પ્રકારનો જુગાર છે, એ તને ખબર છે? આ બાજુની સોસાયટીમાં બાબુ કાકા છે ને, એનો છોકરો શેર બજારનું કરતો હતો, તો એનું મકાન તો હારી ગયો એમાં, પણ બીજાના કાગળિયા પર પણ એણે લોન લઈ અને ચૂકવવા પડ્યા. એટલું લેણું થઈ ગયું હતું. અરે પણ આપણે તમે આદિભાઈ જોડે શીખી જજો. એમની જોડેથી શીખીને પછી તમે એ રીતે તમે જુગાર રમો. આપણે ક્યાં દેણું લેણું કરવું છે. તમે એ કરો ને તો શું, થોડા વધારે પૈસા આવે ને તો થોડું આપણને વધારે કામ આવે. વાહ, દુનિયામાં તું પહેલી પત્ની હશે કે જે એક પતિને એમ કહે છે કે તમે જુગાર રમો. તને કાંઈ ભાન છે? હું છે ને શેર બજારનું નથી કરવાનો બરાબર. બસ હું આ 20-25,000 આવે એમાં જ ખુશ છું. આમાં તને ખબર છે આ આપણું ઘર છે ને એ હોતી વેચાઈ જાય, એ તને ખબર છે એમ. અને મારી નોકરી છે ને મને બહુ વાલી છે, હું એ છોડવા નથી માંગતો. મેં તો આદિને અમુક સામેથી કીધું કે તું મારી જોડે આવતો રહે, પણ એ ના માન્યો. અરે પણ હું તમને નોકરી છોડવાનું ક્યાં કહું છું. એ નોકરી કરીને બી તમે આ કરી જ શકો છો ને. જો આ આદિભાઈ આખી રાત જાગીને અને એવી રીતે કંઈક મોબાઈલમાં રમતા હોય છે, તો તમે એવું કરો ને, સવારે નોકરી કરો અને રાતે આવીને તમે એ પેલું શેર બજારનું કરો. ના, મારે શેર બજારનું નથી કરવું. સમજો, મારી વાત સાંભળ. આ શેર બજાર છે ને એ જે બહુ પૈસાવાળા હોય ને, બહુ કરોડપતિ માણસ હોય ને, આ એનું કામ છે. કારણ કે એની પાસે બહુ પૈસા હોય, સમજી. એટલે એ ગમે એટલા હારી જાય ને તો એની પાસે ઘરે ઢગલો ભર્યો જ હોય. એટલે અને આપણી પાસે કાંઈ પૈસા એટલા બધા નથી કે આપણે એટલું રોકાણ કરી શકીએ. અને એક દિવસ માર્કેટ આમ હોય તો એક દિવસ આમ હોય. આ એક પ્રકારનો જુગાર છે. એટલે આજ પછી તું મને છે ને શેર બજારનું નહીં કહેતી હો. હા, એટલું કીધું ત્યાં તો નારાજય થઈ ગઈ. ચાલ સમજો, બપોરે છે ને તારે જે જમવું હોય એ જમી લેજે. અને સાંજે મારી માટે તને ખબર છે ને હું બનાવવાનું છે હો. હા ખબર છે. આ માણસ છે ને મારી વાત સાંભળતા જ નથી. આજનું માર્કેટ યાર, હા ભગવાન. આદિભાઈ, શું થયું? કેટલા પૈસા જીત્યા આજે? અરે ભાભી, શું કહું તમને. આજે સવારમાં માયાએ અને મારા મોટા ભાઈએ બેએ છે ને મારું મગજ ખરાબ કરી નાખ્યું. મેં આમાં પૂરું ધ્યાન આપીને શેર લીધેલા હતા, પણ હા બંને મને એટલું સંભળાયું ને સવારમાં કે મારું ધ્યાન આમાંથી જઈને એની વાતોમાં ગયું. બસ ત્યાં જ માર્કેટ ડાઉન થયું અને હું શેર કાપી ન શક્યો. તો તમે આજે હારી ગયા? ના, હાર્યો નથી, પણ બહુ ખાસો નફો પણ ના કરી શક્યો. નુકસાની નહીં, નફો નહીં, એવરેજ રહ્યો. આદિભાઈ, આ તમારા ભાઈને સમજાવો ને કંઈક. એ પણ આમ તમારી જેમ આવું કંઈક રમે.
અરે મેં એને ઘણીવાર કહ્યું કે ભાઈ પૈસા પડ્યા હોય તો આપો ને, શેરમાં ઇન્વેસ્ટ કરો, પૈસા મળશે. પણ એ મારી વાત માને જ નહીં અને મને 1 રૂપિયો ના આપે. નકર મેં કીધું તું ડબલ કરીને આપું. મારી વાત નથી માનતા. મેં હમણાં એમને કેટલા સમજાવ્યા, ના જ પાડે છે. એ નો જ માને. અને હું શું કહું ભાભી, એ લોકો મને કે નોકરી કરો. હવે તમને લાગે જ મારે નોકરી કરવા જવું પડે? ના, મને તો એવું કાંઈ જ નહીં લાગતું, કારણ કે તમારું આ જેટલું સરસ ચાલે છે ને કે તમારે નોકરી કરવાની જરૂર જ નથી. એ જ હું કહું છું, નોકરી શું કામ મારે કરવી? એ જ તો, ઘેર બેઠા બેઠા મસ્ત મોબાઈલ લઈને એ આખો દિવસ એમાંથી જ તો બધું વર્ક કરવાનું હોય છે ને. હવે પછી હમણાં જુઓ તમે, 3 સવા 3 માર્કેટ બંધ થશે એટલે નિરાતે એકદમ સૂઈ જઈશ અને 5-6 વાગે જાગીને બહાર ચક્કર મારવા જવાનું. હા, અને મજા આવે. અને એ પછી તમે એ જે પૈસા આવે એમાંથી માયાને બધું લાવી તો દો છો ને. અરે ભાભી, તમારે પણ કંઈ લેવું હોય તો કહેજો ને. તમ તારે પૈસા મારી પાસે લઈ જવાના, ભાઈની પાસે નહીં માગવાના. તમે એને ચેન લઈ આપી ને, મેં જોઈ, બહુ જ મસ્ત છે. કેમ, તમને ગમી? તમારે લેવી જેવી? અરે ના ના, મારે નથી લેવી. આ તો હું કહેતી હતી કે આ મને આવડે આવું રમતા. ના ભાભી, તમારે આ ના કરાય. તમારે ખાલી છે ને પૈસા વાપરવાના. મને આવડતું હોત ને તો હું જ રમત. એમાંય નવરી તો હોઉં છું. હા, એ વાત સાચી, નવરા જ હો, પણ આમાં શું છે ભાભી કે બહુ માઇન્ડ ચલાવવું પડે. એટલે તમારે છે ને બધું ઘરનું કામ કરવું ને આ સંભાળવું બધું નહીં થાય. હા, એ વાત સાચી. કાંઈ નહીં, ચલો હું તમારા ભાઈને છે ને હજુ ફરી એકવાર ટ્રાય કરીશ મનાવવાનું. જો એ માની જતા હોય ને તો પછી હું તમને કહીશ. પાકું પાકું. ભાભી એક કામ કરો ને, મારા માટે થોડી ચા બનાવી આપો ને. અરે હા હા, હમણાં જ લઈ આવી. હા હા. અરે યાર, માર્કેટ ઉપર આવો ભાઈ. અરે નીચે નહીં, ઉપર આવો ભાઈ. ઉપર આવ ને. નુકસાની કરાવશે આજે તો, નક્કી નુકસાની કરાવશે. આજનો દિવસ જ ખરાબ જવાનો છે મારો. હે ભગવાન. જા, હા ઉપર જા 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 જા. આ ઓહ, તો આખા ઘરમાં તમને મેં શોધ્યા અને આપ શ્રી અહીંયા બેઠા છો ગાર્ડનમાં. કેમ, કઈ કામ હતું? બસ માર્કેટ જ જોયા કરજો, મને તો ક્યારેય જોતા જ નથી. વાહ, હા તું સારું બોલી. લે ને, તને જો. કારણ કે મને તો એમ થયું બસ માર્કેટ જ જોયા કરો, ફરી પાછું લેક્ચર ચાલુ કરી દેશે. પણ આજે તો તે સારી વાત કરી. હા આદિ, હા એક વાત કહું? હા બોલ ને. મારી ફ્રેન્ડ છે ને, તમને ખબર છે ને કેટલો મસ્ત નેકલેસ લીધો. શું એ જ્વેલરી છે યાર, મને એટલું બધું ગમે છે ને કે મને લેવાની ઈચ્છા થઈ ગઈ. અચ્છા એવું છે એમને? એટલે એટલા પ્રેમથી વાત કરો છો મારી સાથે? એવું કાંઈ નથી, પણ મને લેવું છે બસ. એને હમણાં કેટલું બધું લીધું. એના હસબન્ડ પણ શેર માર્કેટનું જ કરે છે. એને નેકલેસ લીધું, બ્રેસલેટ લીધું. જુઓ ને, તહેવાર આવે છે હમણાં. પ્લીઝ, મને લેવું છે. હા તો લઈ લઈએ ને, એમાં મૂંઝાય છે શું? પણ આ શેર માર્કેટના જ પૈસા છે. પછી પાછી તું મને કહેતી નહીં કે તમે છે ને કંઈ કામ નથી કરતા, કે નોકરી કરો ને આ શું શેર માર્કેટ જ તમે જોયા કરો છો ને એમાંથી જ પૈસા અરે કમાવો અરે છો ને આ તે. અરે બસ, હું એવું નથી કહેતી કે તમે શેર માર્કેટ ના કરો, પણ હું એવું કહું છું કે તમે માર્કેટની સાથે સાથે કંઈક જોબ પણ કરો, તો હું કોઈને કહી શકું કે તમે આ કંપનીમાં કે તે કંપનીમાં કામ કરો છો. હું શું કહું મારી ફ્રેન્ડ્સને? એવું કહું કે તમે શેર માર્કેટનું જ કરો છો ખાલી એટલે? કેમ, હમણાં તે જ તો કહ્યું કે તારી કોઈ ફ્રેન્ડ છે જેને આ જ્વેલરી લીધી, એના હસબન્ડ પણ શેર માર્કેટનું જ કરે છે, તો એ શું કહે છે? એ કંઈ નોકરી કરે છે? અરે હા, એટલે જ તો પછી મને એવું થયું કે એ પણ શેર માર્કેટનું જ કરે છે, તો એમાં ખોટું શું છે? આજકાલ તો બધા કરતા જ હશે, હે ને? સારું, તમે જે કરો એ, નોકરી કરો ના કરો એ મને કાંઈ નહીં, પણ મને લેવો છે એ નેકલેસ.
પ્લીઝ યાર કેટલો મસ્ત છે. મેં ખાલી ફોટોમાં જોયો ને તો મને એમ એટલું ફીલ થયું કે યાર હું આ પહેરું તો કેટલું મસ્ત લાગે. પ્લીઝ મને લઈ આપો ને. અરે તું આટલું પ્રેમથી કહે ને તો મારાથી કેમ ના પડાય. હજી એકવાર કહે ને. નથી કેમ. અરે પ્લીઝ પ્લીઝ કહે ને. પ્લીઝ આદિત્ય લઈ આપો ને, મસ્તી ના કરો. ઓહો, અરે તારા ખાતામાં પૈસા નાખું છું, જા તારે જે લેવું હોય ને તે લઈ આવ. પણ કેટલા? કેટલા નાખું બોલ ને. પણ એ બહુ મોંઘો છે. કેટલો મોંઘો છે? કહીશ ને તો તમે ના જ પાડી દેશો. અરે તું બોલતો ખરા, નહીં ના પાડું ભાઈ. 2.5 લાખનો છે. એવું છે? જો ના નહીં ના કે ના ના નથી પાડતો, વિચારું છું ભાઈ. કાલે સેટરડે એટલે માર્કેટ બંધ, સન્ડે બંધ, મંડેથી ખુલશે. તું મંગળવારનું રાખ, મંગળવારે ફાઇનલ હું તને લઈ આપું. ના, મારે આજે જ લેવા જવું છે. મેં ને ભાભીએ ડિસાઈડ કર્યું છે યાર. હમણાં તહેવાર આવે છે, તમને ખબર છે ને. પછી તો સોનાનો ભાવ વધી જશે. અત્યારે હજી થોડો ઓછો છે. આજે જ તે. સારું તો એક કામ કર, મારી પાસે જે પૈસા છે ને ખાતામાં એ હું તને ટ્રાન્સફર કરું છું અને બાકીના તને કેસમાં આપું છું. ઓકે ચાલશે? કરો. હા લઈને ભાઈ કરી આપું, ત્યાં સુધી જશે પણ નહીં. અને ભાભીને કાંઈ તમે કીધું હતું કે તમારે જે લેવું હોય એ પણ લઈ લેજો. હા તો ભાભીને કાંઈક લઈ દેવું પડશે ને. હા એમને પણ લઈ દેજે ને, એમાં શું. તો એમને પછી ગમ્યું 2.5 તું તારી લાખનું પેલી તો ચેન. હા મને ખબર છે, એમને બહુ ગમી હતી. પણ 2.5 લાખનું તો ખાલી મારો જ સેટ આવશે, તો પછી ભાભી માટે બી. આ બીજા લઈ જજે લાખ રૂપિયા, બીજું શું થઈ જશે ને હવે તો. હા હા, તો 3.5 લાખમાં થઈ જશે. બસ ત્યારે જો આ પૈસા ટ્રાન્સફર કરી દીધા છે. હા સારું જા. આ લેડીઝને સમજવા બહુ અઘરા છે. ક્યારેક કહે છે તમે આવો ધંધો કરો છો, આવું કામ કરો છો, આ નોકરી કરો, આ કરો તે કરો, અને કંઈ જોઈતું હોય ત્યારે તો એનું વર્તન જ કંઈક અલગ હોય છે. કેટલી મીઠુડી બનતી હતી. હાજી પ્લીઝ લઈ આપો ને. ખરેખર બૈરાઓને સમજવા જ અઘરા છે. સખત છે ભાઈ. ચાલ માર્કેટ જો. વાહ, સાચી ખરીદી કરી લાગે છે. હા ભાઈ, અમે 4 લાખની શોપિંગ કરી. તમને ખબર છે 2.5 લાખનો તો મેં ખાલી નેકલેસ લીધો ગોલ્ડનો, અને ભાભીને પણ આજે ચેન અપાવ્યો છે અમે. તો આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? લે ક્યાંથી આવશે? આદિત્યએ આપ્યા. મેં તમને નહોતું કીધું આદિભાઈ પેલું શેર બજારનું કરે છે, તો એમાંથી અમને બહુ બધી કમાણી થાય છે. એમાંથી એ છે ને આ માયાને કેટલા બધા પૈસા વાપરવા બી આપે છે ને, આટલી બધી શોપિંગ પણ કરાવે છે. આ શેર બજાર બહુ કરી શેર બજાર એવો. અને હો બેટા, તમને કાંઈ નથી ખબર પડતી. તમે તો ભણેલા ગણેલા છો. હા ભણેલી ગણેલી તો આય છે, પણ બસ પૈસાની જ લાલચ છે. પણ તમે તો જરાક સમજો. તમને ખબર છે શેર બજાર એટલે બરબાદ થવાનો રસ્તો. અરે ભાઈ, તમે જે કમાવ છો એમાં તો આ ઘર પણ ના ચાલે. હું પણ તમારી જેમ જ આદિને પહેલાં કહેતી, પણ હવે હું જોઉં છું કે એ દરરોજ કમાય જ છે, તો પછી એ કરવામાં કંઈ ખોટું નથી. અને હવે એ પણ તમારી જેમ કંઈક નાનો બિઝનેસ અથવા જોબ કરે તો એ જ 20-25 હજાર રૂપિયા મળવાના. અને આજના સમયમાં આટલી મોંઘવારીમાં આપણા મોજ શોખ કેવું કંઈ 20-25 હજારમાં ન પૂરું થઈ શકે. વાવ બેટા, એક વાત કહું, આપણે અહીંથી 5 કિલોમીટર જવું હોય ને તો ફૂલ ગાડી હાંકવીને તો જલ્દી પહોંચી જઈએ, પણ ધીમે ધીમે હંકાડીએ તો થોડીક વાર લાગે. પણ ફૂલ જવામાં સામેથી વળાંક આવે ને ત્યારે આપણું મગજ છે ને બરોબર હાલે નહીં, અને સામેથી જો કાંઈ વાહન આવે ને તો અકસ્માત થઈ જાય. તો આ રસ્તો શેર બજાર વાળો રહ્યો ને એ છે. એમાં કેવું છે અશોકભાઈ કે એમને પૂરું નોલેજ છે. ભાભી તમને તો ખબર જ છે, એ સવારથી સાંજ સુધી એમાં મહેનત કરતા હોય છે. એ ગમે તે કામ કરે, મહેનત પૂરી નીતિથી કરી એટલે ચાલવાનું જ છે. અને એમને પૂરું નોલેજ છે આનું. મને પહેલાં એવી બીક હતી કે આ
શેર બજારમાં ક્યારેક આપણે ડૂબી જઈશું. પણ હવે મને એવું કાંઈ છે નહીં, કેમ કે આદિત્યને પૂરેપૂરી ખબર છે કે એને કેટલું ઇન્વેસ્ટ કરવું જોઈએ અને ક્યારે એમાંથી નીકળી જવું જોઈએ. હા માયા, મને ખબર છે અને હું એ જ આમને સમજાવું છું, પણ આ તો મારી વાત સમજતા જ નથી ને. ભાઈ તમને એક વાત કહું, એક કામ કરો ને, તમે બિઝનેસ કરો છો એ તો કરો જ, એ તો સારું જ છે અને ચાલે છે, પણ સાથે સાથે તમે પણ શેર બજારમાં ઇન્વેસ્ટ કરો. અને એક કામ કરો, તમે પણ એમની સાથે જોડાઈ જાઓ, થોડા ઘણા પૈસા તમે પણ ઇન્વેસ્ટ કરો, તમે પણ ભાભીના મોજશોખ પૂરા કરી શકશો. આ તમારો શું ઈરાદો છે? બરબાદ જ થવાનો? હે, તમે બધા તો બસ એક વિચાર લઈને બેસી ગયા અને તમે તો એક દિવસ એને સમજાવતા હતા કે આ શેર બજારનું ન કરો, શેર બજારનું ના કરો, પણ તમે પણ અંદર ઘૂસી જ ગયા. અરે ભાઈ, એમાં પૈસા જેટલા મળે છે, તમે જ મને કહો, તમારા અને ભાભીના લગ્નને કેટલા વર્ષ થયા? હજી સુધીમાં ક્યારેય તમે એમને 3 લાખની શોપિંગ કરાવી? તમે જુઓ, આજે મેં 3 લાખની શોપિંગ કરીને આવ્યા છીએ. છોડો ભાઈ, તમને નહીં સમજાય, મારે લેટ થાય છે, મારે છે ને આદિત્યને બતાવવી છે આ બધી વસ્તુ. તમે ભાઈ ભાભી બેસો, હું જાઉં છું. લે આ લીધી જા. જોયું, ખોટું શું છે એમાં? તમને કોઈ એમ નથી કહેતું કે તમે આ તમારી બિઝનેસ છોડી દો, પણ તમે 3-4 કલાક માટે તો થોડું આવી રીતે તમે મોબાઈલમાં શેર બજારનું કરી જ શકો છો ને. તમે આદિભાઈ જોડે શીખી લેજો. અરે મેં ઘણા લોકોને આ શેર બજારમાં બરબાદ થતા જોયા છે. હા, આદિ ભલે કરે બરોબર, પણ મારે એ ધંધો નથી કરવો, સમજી? હા, હું જાઉં છું. આવી ગયા બા? હા દીકરા. બેસો બેસો. હા ભગવાન. કેવી રહી તમારી જાત્રા? અરે દીકરા, જાત્રાની તો શું વાત કરી, ખૂબ મજા આવી ગઈ. તો સારું. હા, મંગુમાન, દૂધીમાન બધા છે ને? અરે હા, બધી જ મારી બેનપણી હતી અને એટલી મજા કરી કે વાત જવા દે. મારું સપનું હતું ને એ પૂરું થઈ ગયું. સારું સારું. અને બા બસ આ ઉંમરે તો આ તમારે જાત્રા કરવાની જ ઉંમર છે ને બા? હા બેટા. મારા બાપુજી તો નથી, નકર તમારી જોડે આવત. હા બેટા, એની જ ખોટ રહી ગઈ હતી. પણ બેટા, ઘરમાં શું ચાલે? શાંતિ છે ને? શાંતિ તો છે અને અત્યારે આમ ખુશીના દિવસો છે. પણ તો આ આદિ છે ને, શેર બજારમાં ઘૂસી ગયો છે. હં? હા, મેં બહુ સમજાવ્યો પણ નથી સમજતો. આ મારી વહુ, આ નાની વહુ, એ પણ મને કહે છે કે તમે શેર બજારનું કરો, પણ તમને તો ખબર છે ને કે શેર બજારમાં પડે મજા નથી. હા હા, મને બધી ખબર છે બેટા. તને તો ખબર છે ને, તારા બાપુજીએ ઘણા વર્ષો પહેલાં શેર બજારમાં પૈસા રોક્યા હતા અને શેર બજારમાં એવી ખોટ ગઈ ને કે તારા બાપુજીને એટેક આવી ગયો. એ આમાં જ જતા રહ્યા. મારું તો બધું લૂંટાઈ ગયું. હા બા, આ શેર બજારના કારણે તો મને મારા બાપની છાયા નથી મળી. મને ખબર છે, પણ આ આદિ નથી સમજતો. હવે તમે સમજાવો કદાચ તો સમજી જાય. હા બેટા, આદિએ પણ એના જ રસ્તે આવેલો શેર બજારમાં, અને મને લાગે છે એ પણ ખોટ ખાશે અને જે પૈસા બચ્યા છે ને એ પણ પાયમાલ કરી નાખશે. અને બા, આ તો સારું છે કે આ બંને બાયુને આપણે સ્વીટ નથી આપી, નકર તો એ પણ શેર બજારનું લેપટોપ લઈને બેસી જાય. તારી વાત સાચી છે બેટા, સમજાવવું પડશે આદિને. હા, તો તમે સમજાવજો.
મારું તો કોઈ નથી સમજતું. મને તો આ બેય કહે છે, આ બીજી વાર હું તમને કહું છું કે મને બેય કહે છે કે તમે શેર બજારનું કરો, તમારો ધંધો ભલે ચાલુ રહે. ના બેટા ના, આપણે શેર બજારમાં નથી પડવું. કેવી હાલત હતી ખબર છે ને તને? પૈસા ડૂબી ગયા, ખાવાનું ધાન નહોતું, માન ઊભા થયા. આ એક પ્રકારનો એવો જુગાર છે કે પહેલાં તો પૈસાનો ઢગલો કરી દે, પણ પછી એવો સમય આવે ને કે ઢગલો તો વયો જાય પણ ખાડો ખોદીને જાય, જે આપણું લેણું થઈ જાય અને પછી ખાડામાં આપણે પૈસા નાખવા પડે, બધી પ્રોપર્ટી વેચીને, મિલકત વેચીને. બેટા કહેવત છે ને, ખાડો ખોદે એ જ પડે. એટલે શેર બજાર તો કરવું જ ના જોઈએ બેટા. તો તમે આદિને સમજાવજો હવે. હા અરે યાર, મારી પાસે જેટલા પૈસા હતા એ બધા મેં માયાને આપી દીધા. હવે મારે શેરમાં ઇન્વેસ્ટ કરવું હોય તો પૈસા તો જોઈશે ને. વગર પૈસે હું શેરમાં ઇન્વેસ્ટ કેવી રીતે કરી શકીશ? ઓહ, શું કરું કંઈ સમજાતું નથી. એક કામ કરું, ગોવિંદ પાસેથી પૈસા માગું. હા, એમ પણ મારે એને શેરમાંથી કમાઈને પૈસા પાછા જ આપવા છે ને. હા, આ આઈડિયા સારો છે. લાવ, ગોવિંદને કોલ કરવા દે. હલો ગોવિંદભાઈ. હા બોલ. અરે ગોવિંદભાઈ, મારે થોડા પૈસાની જરૂર છે. થોડા દિવસ પૂરતા થોડા પૈસા આપો ને. કેટલા દિવસ પૂરતા? સમજો ને કે 1 વીક માટે જોતા છે. 1 વીક પછી હું તમને પાછા આપી દઈશ. 5-1 લાખનું એડજસ્ટમેન્ટ કરી આપો ને તો સારું. 1 વીક માટે 5 ના 6 થશે, ચાલશે? 5 ના 6? આ કઈ ટાઈપનું વ્યાજ લ્યો છો તમે? ભાઈ આપણી ગણતરી આમાં જ હોય. જોઈએ તો બોલ, નહીં તો ના. હા કે નામાં જવાબ જોઈએ મને. થોડું ઓછું રાખો તો હું લઈ લઉં. ના ના ભાઈ, આમાં ધંધો જ વ્યાજનો છે, એમાં ઓછું બધું કંઈ ન હોય. તમારે જોઈએ તો બોલો, નહીં તો રહેવા દો. અરે હા, કંઈ નહીં, ચાલો ને, હું લઈ જાઉં છું. હે ને, 5 ના 6 લાખ કંઈ વાંધો નહીં. હા, ચાલશે. હા ઠીક છે, આવીને લઈ જાઓ, બરાબર? હા હા અને હા, હા. તમારે સામે કાંઈ ને કાંઈ મૂકવું પડશે, તો તમારા ઘરના કાગળી આવી તો એ લઈ આવજો, નહીં તો ચેક આપી દેજો. કંઈ નહીં, ચાલો ને, ઘરના ખાગળિયાનું કંઈ એડજસ્ટમેન્ટ કરું. ચાલો હું. હે ને. હા હા. 5 ના 6 લાખ રૂપિયા આમ તો ભરાઈ જશે. કેમ? 1 વીકની અંદર હું પ્રોફિટ તો કરી જ લેવાનો છું. એટલે એવું લાગે તો 2 દિવસમાં જ પાછા આપી દઈશ. અને ગોવિંદને કહી દઈશ, લે ભાઈ, આ 25,000 રૂપિયા વધારે રાખ. 5 લાખ ને 25, 5 ને 25નો વહીવટ પૂરો. યસ, આવું જ કરીશ. આદિ સાંભળો ને, સાંભળો, એક વાત હું તમને કહું. તમને ખબર છે iPhone 14 લોન્ચ થઈ ગયો છે? હા તો? અરે શું હા તો? તમે જ તો મને કીધું હતું કે મારા બર્થડે પર તમે મને આઈફોન અપાવશો. અને જો iPhone 14 લોન્ચ પણ થઈ ગયો. અરે જો સાંભળ, તું, તને હમણાં જ મેં પૈસા આપ્યા હતા. તને ખબર છે ને, 3 લાખ રૂપિયા તો તું લઈ ગઈ છે. હમણાં જો આ બર્થડે જવા દે, નેક્સ્ટ બર્થડેમાં હું તને ગિફ્ટ કરીશ. હે ને? ના હો, તમે મને આ બર્થડેની વાત કરી હતી. અને સાંભળો ને, હું તમને શું કહું છું, અત્યારે છે ને સ્પેશિયલ ઓફર છે. જો અત્યારે આપણે આઈફોન લઈએ ને તો 3000 રૂપીસ કેશબેક મળે છે. અને મારી પાસે તો ક્રેડિટ કાર્ડ છે જ HDFCનું. તો મને સાંભળો તો સહી, તમે મારી વાત મારી સામે તો જુઓ. તો હું એવું કહું છું કે અત્યારે આપણે કેશબેક મળે છે, પ્લસ અત્યારે એરબડ જે આવે ને કાનમાં લગાવવાના, એ પણ ફ્રી મળે છે. મને બહુ મજા આવી ગઈ. તમે સાંભળો, મને જલ્દી પૈસા આપો, હું અત્યારે જ લઈને આવું. અરે તું ગાંડી થઈ ગઈ છે? આટલી બધી વાત કરવા લાગે છે મને. 3000નું કેશબેક મળે છે ને એ હું એર? કાંઈ નહીં, પોતે જ તો પહેલાં પ્રોમિસ આપતા હતા કે હું તને લઈને આપીશ. જો યાર, મેં તમને એટલે જ કીધું હતું કે તમે સાઈડમાં નોકરી કે બિઝનેસ કંઈક કરો. એટલે જ હું શેર માર્કેટની ના પાડતી હતી. મને કાંઈ નથી સાંભળવું, બસ મને પૈસા આપો. મારે બીજી કોઈ વાત જ નથી સાંભળવી અત્યારે. અરે માયા, શું છે આ બધું? ક્યારનો કહું છું કે મારી પાસે પૈસા નથી. અત્યારે મારે શેરમાં ઇન્વેસ્ટ કરવું છે, એના માટે પણ પૈસા નથી. તારા આઈફોન માટે ક્યાંથી પૈસા લાવું? તું નો પ્રોમિસ અપાય. પહેલાં તો પોતે જ પ્રોમિસ આપીને બેસે બર્થડે પર લઈ આપીશ.
મેં મારી બધી ફ્રેન્ડ્સને કહી દીધું હતું કે તમે મને લઈ આપશો એમ. હવે હું શું કહીશ બધાને? તમે મને બર્થડે પર શું આપ્યું? કંઈ નહીં, ઠનઠન ગોપાલ. હા એવું જ કહેજે, બીજું શું? નથી તો નથી. વાત કરે છે, આઈફોન લેવો છે બોલો. એક તો એટલું ટેન્શન ઓછું છે તો ઉપરથી આ આવે, ટેન્શન વધારવાનું. ચાલ ગોવિંદ પાસે તો જાઓ. માયા, તું અહીંયા છે? હું તને આખા ઘરમાં શોધી વળી અને તું અહીંયા શું કરે છે? શું થયું? કેમ આમ તારું મોઢું પડી ગયું છે? ભાભી, આટલા સમયમાં ક્યારેય આદિત્યએ મારા પર હાથ નથી ઉપાડ્યો અને આજે એમણે મને એક લાફો મારી લીધો, અને એ પણ નાની અમથી વાતમાં. મેં તો ખાલી એમને એટલું જ કીધું કે તમે મને કહેતા હતા કે મારા બર્થડે પર તમે મને આઈફોન 14 અપાવવાના છો, તો મને અપાવો ને. બસ આટલી અમથી વાતમાં એમણે મને મારી લીધું. મને લાગે છે કે એ કંઈક વધારે જ ટેન્શનમાં છે. ખબર નહીં શું ટેન્શન હશે એવું. તો એમણે મને કંઈ કીધું પણ નહીં. માયા, કદાચ બની શકે કે એમને આજે શેર બજારમાં કદાચ કંઈક નુકસાન થયું હોય અને તને કહી ના શકતા હોય, એટલે કદાચ એના ટેન્શનમાં આવીને એમણે ગુસ્સામાં તને હાથ ઉપાડી દીધો હશે. તેમાં આટલું મન દુઃખ ના કરતી. ના ભાભી, એમણે મને માર્યું એનું મને કોઈ દુઃખ નથી, એમને પૂરો હક છે. પણ ભાભી, મને એવું લાગે છે કે એમને જ્યારે આવું કંઈક લોસ થાય ને ત્યારે એમનો સ્વભાવ ચીડિયો બની જતો હોય. જ્યારે પ્રોફિટ થાય ત્યારે એટલા બધા ખુશ હોય, અને જ્યારે નુકસાન થાય ને ત્યારે તો એવું લાગે કે આમને બોલાવશું ને તો પણ ખબર નહીં શું કરી દેશે. એટલે મને એની ચિંતા છે કે આમાં ને આમાં તો એમનો સ્વભાવ બહુ ખરાબ થતો જાય છે. માયા, તું ચિંતા ના કરીશ. આપણે મમ્મીને અને તારા ભાઈ આવે ને તો આપણે એમને વાત કરીએ. લો, અમારા રાણી તો આ ગાર્ડનમાં બેઠી છે. શું કરો છો? અરે કંઈ નહીં મમ્મી, બસ એમ જ. મમ્મી, આજે છે ને આદિભાઈએ માયા પર હાથ ઉપાડ્યો. હે? શું કામ? એ જ તો મમ્મી અમે વાત કરતા હતા. એને એ જ નથી ખબર કે આવું એણે શું કામ કર્યું. મમ્મી, કદાચ બની શકે કે આ શેર બજારમાં એમને કંઈક લોસ થયો હોય એટલે કદાચ ટેન્શનમાં ને ગુસ્સામાં એની પર હાથ ઉપાડી દીધો હોય. હે ભગવાન, આ શેર બજારે તો ઉપાડો લીધો છે. તને ખબર છે ને બેટા, તારા બાપુજી આ શેર બજારમાં જ ડૂબી ગયા હતા અને એ જ ટેન્શનમાં એને એટેક આવી ગયો હતો. શું? હા બેટા, એમાં એટલું બધું દેવું કરી નાખ્યું હતું ને કે એક દિવસ એ સૂતા હતા ને તો અચાનક એટેક આવી ગયો. મારી તો જિંદગી બરબાદ થઈ ગઈ. અને આ દીકરો પણ શેર બજારના રવાડે ચડ્યો છે. શું થવા બેઠું જ ખબર નથી પડતી. મમ્મી, હું પણ એમને પહેલાં ના જ પાડતી હતી કે તમે કોઈ જોબ કરો, બિઝનેસ કરો, પણ પછી ધીમે ધીમે પૈસા આવવા લાગ્યા અને દરરોજના એ 10-20 હજાર રૂપિયા કમાઈ લેતા હતા. તો મને પણ લાલચ આવી કે આ બિઝનેસ તો સારો છે. પણ મમ્મી, આજે તો એ બહુ જ ગુસ્સામાં હતા. એમણે ક્યારેય મને ગુસ્સામાં કીધું પણ નથી કાંઈ, અને આજે એમણે મારા પર હાથ ઉપાડી લીધો. એક વખત તમે જાણો ને કે શું થયું છે. એ મને તો કાંઈ નહીં કહે. એમને પૂછજો ને જઈને કે કંઈ વધારે મોટી પ્રોબ્લેમ તો નથી ને. હા બેટા, કદાચ તારા પપ્પા જેવો જ પ્રોબ્લેમ થયો હશે એટલે જ આ ટેન્શનમાં હશે. ને તે મારું આદિ ક્યારેય એવું ન કરે. હું પૂછી લઈશ બેટા. હા મમ્મી. ચાલો આપણે જઈએ. ચાલો. અરે યાર, હજી મેં 5 લાખ રૂપિયા નાખ્યા હતા અને 5 લાખ રૂપિયાનો લોસ થઈ ગયો મને. હવે શું કરવું? હવે આ ગોવિંદને હું પૈસા કઈ રીતે પાછા આપીશ? આ 5 લાખ રૂપિયા કમાવા માટે મારે ફરી પૈસા જોશે.
પૈસાનો મેળ ક્યાંથી કરીશ? શું કરું? કંઈ સૂચતું નથી મને. એક કામ કરું, ગોવિંદ પાસે વધારે પૈસા માગી લઉં. હા, 10 લાખ રૂપિયા માગું એટલે હા 5 લાખ રૂપિયા પણ હું કમાઈ લઈશ અને બીજો નફો કરીને 10 લાખ રૂપિયા પણ પાછા આપી દઈશ. હા, એવું જ કરું. પણ મારે ઘરનો દસ્તાવેજ ત્યાં જમા કરાવવો પડશે. હા, એ કરાવી દઉં. કવર તો થઈ જ જશે. આ વખતે આવું થોડું થશે. હા, આ વખતે નુકસાની નહીં જાય. આ વખતે તો હું કવર કરી જ લઈશ. હા, ગોવિંદ પાસે જાઓ. હા. બાપુજી, બોલ બેટા. પેલા ઘનશ્યામભાઈના 10 લાખ રૂપિયા તો આવી ગયા છે, પણ એમણે હજી વ્યાજ નથી આપ્યું. બરાબર છે. તો શું કરીએ હવે? જો બેટા એક વાત સાંભળ, ધંધામાં વ્યાજના ધંધામાં છે ને આપણે મૂળ જતું કરવાનું, પણ વ્યાજ નહીં છોડવાનું. વ્યાજ તો આપણને મળવું જ જોઈએ. તો હવે તો બાપુજી જવું પડશે મારે આજે. જવું પડે તો જવું પડે, 2-4 ધક્કા ખાવા પડે તો ખાવાના, પણ વ્યાજ નહીં છોડવાનું. અને પેલા શંકરભાઈને ઓળખો ને તમે? હા હા હા, પેલા શંકર કાકાને 2 લાખ રૂપિયા આપણી પાસે લઈ ગયા હતા. હા હા, બરાબર છે. એની તારીખ આવી ગઈ છે, પણ હજી પૈસા નથી આવ્યા. તો શું કરીએ? બસ એનું ઉઘરાણી કરો, હમ ઉઘરાણી કરો, નાખવાનું ચાલુ કરો, ફોન કરો. એવું છે. અને હું શું કહું છું, મારે થોડુંક છે ને બહાર જવું છે, ચેન્નઈ જવું છે હા 10 દિવસ માટે. બરાબર છે બેટા. તો જઈ આવું? ઓકે જઈએ બેટા, પણ જેના કારણે ઉઘરાણી બાકી બાકી હોય એ મને કહીને જજે, તો એ પ્રમાણે હું ફોલોઅપ કરતો રહું. સારું. અને અનિલભાઈ, હું શું કહું છું, તમારે પેલી ગાડી જોઈ તો લઈ લો ને, પછી અમારે બીજી ગાડી લેવી છે એટલે પેલી આપણી સ્કોર્પિયો. હા તો કહી દો, વાંધો નહીં. તમે કહેતા હતા ને કે તમને ગમે ચાલશે છે, ચાલશે ચાલશે મને. તો આપી દઈએ અનિલભાઈને. હા 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 ચોક્કસ, અનિલભાઈ આપણા ઘરના જ માણસ છે, આપી દો, વાંધો નહીં. અનિલભાઈ બહુ જેન્ટલમેન છે. તો ભાવ નક્કી કરી લો. એ 470 કહે છે ને મેં કીધું કે 520. બરાબર છે. હવે એ ઘરના જ માણસ તો શું કરીશું, વાંધો નહીં. 470 આપી દો. 470 ડન કરી નાખો, વાંધો નહીં. કંઈ પડવાડી જ છે ને હવે. સારું, બાપુજી કહી દીધું તો. હા, એ ફોન બહુ ફોન કરે બાપુજી. સારું બાપુજી, હું નીકળું. હા બેટા, સંભાળીને જજે. આવા વાદી કેમ છે? અરે ગોવિંદભાઈ, મારે થોડા વધારે પૈસાની જરૂર પડી છે, તો તમે આપશો ને? હા બેટા, સવારે તો 5 લાખ આપણે આને આપ્યા હતા. હા કાકા, સવારે 5 લાખ આપેલા, પણ મારે થોડા વધારે પૈસાની જરૂર છે. હું બધા તમને વ્યાજ સહિત પાછા આપી દઈશ. મને 10 લાખ રૂપિયા આપો ને. પણ બેટા કંઈ ગેરંટી તો જોઈએ ને. હા બાપુજી, ગેરંટી તો લેવી જ પડે ને. અને આટલી મોટી રકમ માટે તારે ઘરનો દસ્તાવેજ મૂકવો પડશે. લાવ્યો છું ગોવિંદભાઈ, ઘરનો દસ્તાવેજ લઈને જ આવ્યો છું. બાપુજી, આ તો ખરેખર બહુ હોશિયાર માણસ નીકળો. અને ભાઈ કઈ આડુવાળો ધંધા નથી કરવાનો ને? ના ના ગોવિંદભાઈ, એક જગ્યા પર મારે જરૂર છે ને એટલા માટે. આ ઘરના દસ્તાવેજ ઉપર લોન બોન કે એવું કંઈ લીધેલું નથી ને? ના ના, એવું કંઈ નથી. હા, પાછું એવું ના થાય. ના, કંઈ નથી. હા બેટા, અનિલભાઈ, બાપુજી છે ને બહુ હોશિયાર છે. જો હું તો જોતો નહીં લોન બોન. બાપુ તમે ચેક કરી લેજો. જોઈ લો, આ બધું જોયું છે. આ તમારા નામ ઉપર જ છે ને મકાન? મારા અને મારા ભાઈના નામ પર છે મકાન. તો પછી તમારા ભાઈને અમારે પૂછવું પડે ને. ડાયરેક્ટ તમને કેવી રીતે અમે પૈસા આપી શકીએ? અરે એમને પૂછવાની જરૂર નથી, મેં એમની સાથે વાત કરી લીધી છે. અને કાલે ઉઠીને કંઈ વિરોધ કરશે તો તમારા બ્રધર? બધું મોર્ગેજ છે ને બધું ચેક ક્લિયર કરજો અંદર. કંઈ બીજા કંઈ લોન બોન લીધી હોય, આ કરી હોય. અનિલભાઈ આમ તો આપણા ખાસ માણસ છે, એટલે આપણા પૈસા તો ક્યાં જવાના. હા પણ બેટા, તે છતાંય તું વિચારી લે. ના ના બાપુજી, હું બેઠો છું ને, એમ પણ કોઈની હિંમત છે કે આપણા પૈસા ખાઈ જાય? આપણા પૈસા એવું તો છે જ નહીં કે કોઈ ખાઈ શકે. કોઈની તાકાત તો છે જ નહીં. આપણા માણસો છે બે, એને મોકલી દે તો મારીને કાઢીને લઈને આવે. બરાબર છે. ઓકે, તો તું ડન કરી દે બેટા. એક કામ કર ભાઈ, આ ચેન ને આ બધું કાઢી આપને. તો શું છે કે થોડુંક અમારે સેફટી રહે ને. આ વીટી સોનાની છે. હા હા, તો કાઢી દે.
અરે પણ મેં તમને દસ્તાવેજ તો આપ્યો ને. હા દસ્તાવેજ આપ્યો, પણ આ દસ્તાવેજમાં થોડુંક ખૂટે છે. લાવ ને કાઢી દે. એટલે તારે તો પૈસા આપે એટલે તને બધું પાછું આપી જ દેવાનું છે. અને હા 10 લાખ બીજા લઈ જાય છે ને, કેટલા દિવસ માટે જોઈએ છે એ પણ હું તમને અઠવાડિયામાં પાછા આપી દઈશ. અઠવાડિયામાં પાછા એટલે 5, 6, 12, 18 લાખ રૂપિયા થશે. 18 લાખ રૂપિયા? 5 સવારે આપ્યા તને, 10 આ 15, 15 ને 18 લાખ રૂપિયા તારે આપવા પડશે. હા હા સારું. 15 લાખની મૂડી ને 3 લાખનું વ્યાજ. હા 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 સારું, કંઈ વાંધો નહીં, આપી દઈશ. સારું, તો ચલો કાઢી દો. પણ બેટા આ જોઈ લે, બધું સાચું છે ને? એમ તો વ્યવસ્થિત માણસ છે, ખોટું તો ના પહેરે. ખોટું તો નહીં પહેરે, વેપારીના છોકરા છે. હા લાવ તો એક કામ કરો, ઓફિસમાં બેસ. લાવ જોયા કેટલા તોલા થાય છે, કેટલાનું થાય છે તો જુઓ. હા બસ. આ તો વધારે કઈ નહીં બાપુજી, 1 લાખ રૂપિયા થશે. ઓકે. અને જા ઓફિસમાં બેસ, હું પૈસા લઈને માણસ આવે છે. ઠીક છે? હા હા. આ સંપત બેટા 10 લાખ રૂપિયા લઈને આવતો. સારું બાપુજી, આ તમે તિજોરીમાં મૂકી દેજો. ઓકે બેટા. અનિલભાઈ સારું, તો મળીએ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લો ભાઈ આ 10 લાખ રૂપિયા. અરે યાર, હવે શું કરીશ? આ 10 લાખ રૂપિયા પણ હારી ગયો. ગોવિંદને મારે 18 લાખ રૂપિયા આપવાના છે. આટલા બધા પૈસા હું ક્યાંથી આપીશ? અને મારો ઘરનો દસ્તાવેજ પણ ત્યાં ગીરવે મૂકી દીધો છે. હું શું કરીશ? આદિ, જમવામાં બધા ક્યારની તમારી રાહ જોવે છે. ચલો ને હવે જમી લઈએ. અરે નથી જમવું મારે, જમી લો તમે બધા. અરે પણ તમને કંઈક પૂછીએ એટલે સીધા વડકા કેમ ભરો છો? અરે બધા જમવામાં તો રાહ જોવે ને તમારી. કેટલા વાગ્યા છે જુઓ તો ખરા. કીધું ને મેં, નથી જમવું મારે, તમે લોકો જમી લો. જમવામાં રાહ જોવે છે. તમને શું થયું છે? કંઈ ટેન્શન હોય તો અમારા સાથે શેર કરો. તમે આમ એકલા ને એકલા મૂંઝાશો તો અમને કેમ ખબર પડશે કે વાત શું છે? અરે કંઈ ટેન્શન નથી મને, અને મને કોઈએ છે ને બોલાવો જ નહીં, પ્લીઝ. દેખાય છે એ તો કે કાંઈ ટેન્શન નથી. જુઓ આદિ, કોઈ પણ વાત શેર કરવાથી જ એનું સોલ્યુશન મળે. તમે આમ એકલા ને એકલા મૂંઝાશો તો અમને વધારે ચિંતા થશે કે તમે કંઈ ફસાયા છો. અરે નથી કરવી મારે કોઈ વાત શેર. હું કોઈ જગ્યાએ નથી ફસાણો. અને આ તમારી લકી ચેન બધું ક્યાં છે? એ મારા એક ફ્રેન્ડને જોઈતું હતું એટલે એને આપ્યું છે મેં. એટલે આદિ એ કોઈ બગસરાનું નહોતું કે એને જોઈતું તું ને તમે આપી દીધું? સોનાની વસ્તુ આવી રીતે થોડી કોઈને આપી દેવાય. અરે એને પહેરવું હતું ભાઈ, તો મેં ના પાડી શક્યું, એટલે એ લઈ ગયો છે થોડા દિવસ પહેરવા માટે, પછી પાછું આપી દેશે. આ વાત સાચી જ છે કે કાંઈ બીજી જ વાત છે? હા સાચી જ છે, બીજું શું હોય? લાગતું નથી એટલા માટે કહું છું. શું લાગતું નથી? મેં કહ્યું ને. જો આદિ, પોતાના લોકોને જ પોતાની વાત કહી શકાય. તમે એકલા એકલા ના મૂંઝાઓ. મારી વાત તો સાંભળો. કંઈ એવી વાત હોય તો મને કહો. તમે કહેશો તો હું ઘરમાં બીજા કોઈને કંઈ વાત નહીં કરું, પણ તમે અમને કહો તો ખરા. મેં ના પાડીને તને કે મારે કોઈ વાત નથી કરવી, અને કોઈ એવી વાત છે જ નહીં. શું કામ પૂછે છે મને? તું જાને જમી લે જા. તમે ભૂખ્યા હોય અને હું જમી લઉં. સારું, તમે પણ ભૂખ્યા રહો અને મારે પણ નથી જમવું. અરે જમી લે, હું આવું છું જમવા. થાળી કર. મમ્મી, આ આદિભાઈ હજુ નથી આવ્યા જમવા. અરે આવશે હમણાં, કંઈક કામ કરતો હશે. પણ ક્યારના બોલાવ્યા એમને? આવશે એમ. બેટા આદિ ક્યાં છે? એ કેમ ના આવ્યો? મમ્મી એ જમવા આવવાની ના પાડે છે. તમે બધા જમી લો,
અમને કંઈને ભૂખ નથી. કેમ? પણ કેમ? આદિને બોલાવો ને. ભાઈ, તમને તો ખબર છે એ છેલ્લા કેટલા દિવસથી બહુ જ ટેન્શનમાં છે અને પાછા કહેતાય નથી કે વાત શું છે. આદિ, આદિ! બેટા ટેન્શન તો હોય, પણ એમાં જમવાની ના પાડવાની? ખબર નહીં મમ્મી, એ તો સરખો જવાબ પણ નથી આપતા. આદિ! આદિ! કેમ જમવાની ના પાડે છે? મને ભૂખ નથી. ભૂખ નથી, ભૂખ નથી. આ ટાણે ટાણે તાર ભૂખ હોય જ નહીં. કાલ સાંજે પણ તે આમ કર્યું હતું. બેટા કોઈ ટેન્શન છે? આ તારા મોઢા ઉપરથી એવું લાગી રહ્યું છે. કંઈ ટેન્શન હોય તમને કે? કોઈ ટેન્શન નથી, મને ભૂખ નથી લાગતી એટલે. અરે ભાઈ, આ મનમાં ને મનમાં મૂંઝાવાનું ન હોય. જે વાત હોય એ કર ને. કીધું ને મેં, કોઈ વાત નથી. અરે યાર, આ ગોવિંદ જપતો જ નથી ને. ફોન ઉપર ફોન કરે છે. એક તો અહીં પૈસા નથી અને આ ઉઘરાણી ચાલુ કરી દીધી આણે. ફોન નહીં કરને ભાઈ. શું કરવું કંઈ સમજાતું નથી. ફરી પાછો ગોવિંદનો ફોન. ગોવિંદના પૈસા તો મારે આપવા જ પડશે, પણ હું શું કરું? તે એના બધા પૈસા ચૂકવાઈ જાય. મારા બધા પૈસા તો જતા રહ્યા, પણ ગોવિંદ પાસે જે પૈસા લીધા હતા એ પણ શેરબજારમાં જતા રહ્યા. હવે હું શું કરીશ? ફરી પાછો ગોવિંદનો ફોન. આદિ, તમને શું થયું છે? ઘરમાં કોકને તો કયો. આમ તો અમારું ટેન્શન વધતું જ જાય છે. એને શું થયું છે એ હું તમને કહીશ. હે ને આદિ? કોણ છે? ગોવિંદભાઈ, તમે અહીંયા શું કામ આવ્યા છો? લે, એ મને પૂછે છે કે હું અહીંયા શા માટે આવ્યો છું. અલા ગાંડા, તું મારે ઘરે ન આવ્યો એટલે મારી તો ફરજ છે ને કે હું અહીં આવું. બરાબર ને જગ્ગુ? સાચી જ વાત છે ને. એમને તો ટાઈમ મળતો નથી, તો પછી આપણે જ આવવું પડે ને. હા, તમને ટાઈમ નથી મળતો ને એટલે હું મારો કિંમતી સમય કાઢીને તારી સાથે મુલાકાત કરવા માટે આવ્યો છું.
અને તમે બધા પૂછશો કે શા માટે આવ્યો છું, મારે એનોય તમને જવાબ તો આપવો પડશે ને. તો વાત જાણે એમ છે કે પેલો ભાઈ તારો શું થાય? મારો ભાઈ છે નાનો. ઓકે, એ તારો નાનો ભાઈ મારી પાસેથી 15 લાખ રૂપિયા લઈ ગયો છે. 15 લાખ? હા, એને પૂછો ત્યાં સુધી હું ફોન, पत्नी फोन. हाँ बेबी, हाँ मैं थोड़ा वो क्या है पैसा लेने के लिए आया हूँ, बाद में कॉल बैक करता हूँ. हाँ तुम्हारे पैसे भी तुम्हें मिल जाएंगे, प्लीज़ अभी डिस्टर्ब मत करो. हाँ लव यू टू. तो बात एम છે કે 15 લાખ પ્લસ 3 લાખ વ્યાજ, મારે 18 લાખ લેવાના છે આ ભાઈ પાસે. અને આજે 20 દિવસ થઈ ગયા છે અને આપણે વાત હતી ખાલી અઠવાડિયાની. એટલે ભાઈ મારે તો પછી અહીં આવવું પડે ને, કારણ કે તારું વ્યાજ ચડી ગયો છે અને કોઈ માણસ પર બોજો ચડી જાય ને તો મારા મનને બિલકુલ શાંતિ નહીં થાય. એટલે હું ફટાફટ આવ્યો. અને હા, વાત હજી ગભરાવા જેવી છે તમારા બધાએ. કેમ કે મેં 15 લાખ રૂપિયા એને એમ જ નથી આપ્યા. કહું માજી કહું, મને ખરેખર તમારી ઉપર બહુ દયા આવે છે. એક તો તમે વિધવા છો અને રોડ પર, કાંઈ વાંધો નહીં. આ જે તમારું મકાન છે એનો દસ્તાવેજ મારી પાસે છે. હા, અને અમે લખાણમાં એવું લખાવ્યું છે કે જો ભાઈ ટાઈમ પર પૈસા નહીં આપે ને તો આ પછી મકાન તમારે ખાલી કરી દેવું પડશે. અને ભાઈ આ સોફા બોફા તો આપણે ચાલશે, એ આપણે ખર્ચો કરવાની જરૂર નથી. અને હવે તમે તમારી વ્યવસ્થા કરી નાખો, ઠીક છે? અને તમને વિશ્વાસ કદાચ નહીં આવે, માણસનું મન જ એવું હોય છે. લાવીને જગ્ગુ આ જોઈ લે, ખાલી જો બતાડીશ, પકડવાનો હક નથી મારા ભાઈ. આ જોઈ લે, આ તારા ભાઈની સાઈન જોઈ લે. આમાંથી વધારે ભણેલું કોણ છે? એમ તો બધા જ વધારે ભણેલા ગણેલા લાગે છે. આ દસ્તાવેજ તો હા, તો હવે તમે પ્રેમથી જતા રહો ને તો ખરેખર બહુ સારું. કારણ કે હું તમને ધક્કો મારીને કાઢું, સમાજમાં તમારું નામ ખરાબ થાય, લોકો એમ કહે કે ગોવિંદભાઈ આમ આ લોકોને ધક્કો મારીને રોડ પર ઠગેડી મૂક્યા. એ લાંછન મારે મારા માથે નથી લેવું. તો તમે બધા પ્રેમથી જતા રહો ને ખરેખર બહુ સારું મારા ભાઈ. ભાઈ પ્લીઝ અમને થોડા દિવસનો સમય આપી દો, અમે કંઈક સેટિંગ કરીને તમને પૈસા આપી દેશું. ભાઈ એક કામ કરજો બેન, રક્ષાબંધન પર આવજો, રાખડી બાંધી જજો અને 501 રૂપિયા લઈ જજો. બાકી મારે કાંઈ નથી સાંભળવું. ચલો બેટા, થોડી તો અમારી દયા ખા, અમે તારા પૈસા આપી દેશું. અરે માજી, દયા કરવા માટે અમે કોઈ દાતાર નથી કે અમે તમારા પર દયા કરીએ. દયા અમારા નથી, બિલકુલ નથી. અમારી પાસે માણસો પણ એવા જ રહે છે કે જેમને કોઈ જાતની દયા નથી આવતી. આ જોઈ લો, એણે જિંદગીના 12 વર્ષ તો જેલમાં જ કાઢ્યા છે. કેમ કે એનામાં દયા નથી. કેમ જગ્ગો? સાચી વાત છે. આમાં તને એકને ટપકાવવાનું કહેવું તો તું પહેલા કોને ટપકાવશે? પહેલા તો આને જ. હા ચાલો, જો મારો આ છે ને જગ્ગુ છે ને બહુ નીચ માણસ છે, એટલે હું આના વિશે તમને વધારે જણાવવા નથી માંગતો. ને હવે નીકળવા માટે કંઈ મુહૂર્ત કાઢાવવું એ પણ કહી દેજો, કારણ કે હું જતા જતા તમારું દિલ દુભાવવા નથી માંગતો. ભાઈ પ્લીઝ અમારા ઉપર દયા કરો, અમે તમને 2 હાથ જોડીને વિનંતી કરી છે. અમને થોડા દિવસોનો સમય આપો, બસ 15 દિવસમાં અમે કાંઈ પણ કરીને તમારા પૈસા ચૂકવી આપશું. પ્લીઝ અમને આ ઘરમાંથી ના કાઢો. નહીં, તારીખ આપવા માટે હું કંઈ કાનૂન નથી, બરાબર ને જગ્ગુ?
કે તમને તારીખ પર તારીખ આપ્યા કરું. તો હવે જાઓ કે ધક્કો મારીને કાઢું તમને બધાને. પ્રેમથી નથી સમજ પડતી તમને. અમને આવી રીતે ઘરની બહાર ન કાઢો. મારા હસબન્ડની ભૂલ થઈ ગઈ કે એમણે તમારી પાસે પૈસા લીધા, પણ અમને થોડા જ દિવસો આપો. બસ અમે થોડા દિવસોની અંદર તમારા પૈસા ચૂકતી કરી આપશું, એ પણ વ્યાજ સાથે. જગ્ગુ, મને તો ખરેખર દયા આવી ગઈ. દયા આવી ગઈ મને. પહેલા તમને કીધું મને દયા નથી આવતી, હું તો નાટક કરતો હતો. ચાલો નીકળો. આ 1 2 મારી હાથ લગાવો કે તમે જાતે નીકળશો. ચાલો મમ્મી. અરે હવે ઊભા છો શું? નીકળો. જગ્ગુ, આમના માટે એક રિક્ષા બોલાવજો. આમને જ્યાં જવું ત્યાં. બરાબર? આહા. જગ્ગુ, જો 18 લાખમાં આપણને 50 લાખનો બંગલો મળી ગયો છે. પણ ઓય સાંભળ, હા તારી નજર ઓલી પર કેમ હતી? હા શું વાત કરું ગોવિંદભાઈ, 1 નંબરનો પીસ લાગતી હતી. સાલા હરામખોર, આપણે ખાલી પ્રોપર્ટી ભેગી કરવાની છે, બાકી બધી તો મોહ માયા છે. જા ફટાફટ ગાડીમાંથી 2 બાટલી લઈ આવ, પછી મોજ કરીએ. જગુભાઈ ના પેપર મૂકે આગળ સાચવજો પાછા. સાચવવા મળે જાણે તને રાખ્યો છે. બધું હું સાચવીશ તો પછી તમે શું કરશો?